જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો આજે આપણે બનાવીશું ભાવનગરી ગ્રીન બટેટા, તેની જ સાથે આપણે શીખીશું ચટપટા તીખા તમતમતા બોટાદના ફેમસ ભૂંગળા બટેટા બનાવતા। તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ બટેટાને બાફી લેવાના છે। બટેટા બાફવા માટે એક કુકરની અંદર આ રીતે પાણી ગરમ થવા દેવાનું છે। ત્યારબાદ તેની અંદર જરૂરિયાત મુજબ મીઠું ઉમેરીને આ રીતે નાની સાઈઝના બટેટાને આપણે બાફવા માટે મૂકવાના છે। મિત્રો અહીંયા આપણા બટેટાની સાઈઝ જેટલી નાની હશે તેટલા જ આપણા ભૂંગળા બટેટા ખાવાની એટલી જ મજા આવશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા બટેટા એકદમ સરસ મજાના બફાઈને રેડી થઈ ગયા છે। ત્યારબાદ તેને આ રીતે સ્ટ્રેનરની મદદથી તેમાંનું વધારાનું પાણી દૂર કરી લેશું। હવે મિત્રો આપણે બટેટા બનાવવાની શરૂઆત કરવા માટે લીંબુ, હળદર પાવડર, સિંગદાણા, મીઠું, આદુનો ટુકડો, લસણ, કશ્મીરી લાલ મરચું પાવડર, ત્યારબાદ સંચળ અને હિંગ લઈને આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આપણા બટેટાની ગ્રેવી બનાવવાની શરૂઆત કરીશું। તો મિત્રો આપણે તીખા ચટપટા ભૂંગળા બટેટા બનાવવા માટે તેના બટેટાને બનાવવા માટે કુલ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું। તમે ચાહો તો તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે મિત્રો આપણે પેનને લઈને તેની અંદર આપણા સિંગદાણાને શેકીશું। મિત્રો આપણા સિંગદાણા રોસ્ટ કરીને ત્યારબાદ તેના આપણે ફોતરા દૂર કરીશું। મિત્રો આ રીતે રોસ્ટ કરેલા સિંગદાણાનો ગ્રેવી બનાવવાથી આપણી ગ્રેવી ટેસ્ટી, ક્રિસ્પી, ચટપટી અને એકદમ થીક બનશે। મિત્રો આપણા સિંગદાણા પ્રોપર રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેના ફોતરા દૂર કરી નાખશું। હવે મિત્રો આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલની અંદર એક લીંબુનો રસ નીચોવીને નાખીશું। લીંબુ નીચોવ્યા બાદ તેની અંદર સિંગદાણા ઉમેરીશું। મિત્રો હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર ફોલેલું લસણ ઉમેરીશું, ત્યારબાદ આદુનો ટુકડો ઉમેરીશું, ત્યારબાદ મીઠું ઉમેરીશું, ત્યારબાદ કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, ત્યારબાદ સંચળ પાવડર ઉમેરીશું, ત્યારબાદ હળદર પાવડર ઉમેરીશું, ત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ ઉમેરીશું। મિત્રો આ તમામ વસ્તુમાં પાણી ઉમેર્યા બાદ આપણી ગ્રેવી કંઈક આ પ્રમાણેની લાગશે। મિત્રો આટલી વસ્તુની અંદર મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે। તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ મજાની ટેસ્ટી, તીખાશ પડતી, ચટપટી અને એકદમ સરસ મજાની થીક બની છે। તો મિત્રો તમે પણ જો તમારા ઘરે આ પ્રમાણે ગ્રેવી બનાવશો તો તમારા ત્યાં પણ ભૂંગળા એકદમ બોટાદ સ્ટાઇલ તીખા, ચટપટા અને ટેસ્ટી બનશે। તો મિત્રો હવે આપણે અહીંયા એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકેલું છે। ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર 1 પિંચ જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા બાદ હવે આપણે આપણી ગ્રેવી છે તેને આપણે આ પેનની અંદર ગરમ કરીશું। મિત્રો હાલ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તેની કિનારી ઉપર આપણને તેલ દેખાઈ રહ્યું છે। મિત્રો જ્યાં સુધી આ તેલ છે એ આપણી ગ્રેવીમાં પ્રોપર એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચમચાની મદદથી આપણી ગ્રેવીને હલાવતા રહેવાની છે અને ગરમ કરવાની છે। મિત્રો આ રીતે આપણે આપણી ગ્રેવીને કુલ 5 થી 7 મિનિટ સુધી આ રીતે હલાવતી રહેવાની છે। અને મિત્રો 5 થી 7 મિનિટ હલાવ્યા બાદ તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંનું તમામ ઓઇલ એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણી ગ્રેવીની થિકનેસ પણ વધી ગઈ છે। તો મિત્રો આ એક પ્રોપર ટેક્સચર છે જેની અંદર હવે આપણે બટેટા ઉમેરી શકીએ છીએ। તો મિત્રો આપણી ગ્રેવી રેડી થઈ જાય ત્યારબાદ આપણે હવે તેની અંદર બાફેલા બટેટા ઉમેરીશું। મિત્રો ગ્રેવીની અંદર બટેટા ઉમેર્યા બાદ આપણે આ રીતે એકદમ સરસ રીતે બટેટાને હલાવી લેવાના છે જેથી તેની ઉપર ગ્રેવીનું પૂરેપૂરું કોટિંગ આવી જાય। મિત્રો ઘણા લોકો બટેટાને મેરીનેટ કરીને તેની અંદર ગ્રેવી ઉમેરતા હોય છે પરંતુ તેની અંદર આપણને ટેસ્ટમાં કચાશ લાગે છે। પરંતુ જો તમે આ રીતથી ભૂંગળા બટેટાના બટેટા બનાવશો તો તમારી ગ્રેવી એકદમ સરસ મજાની પાકેલી, ટેસ્ટી અને તેનો ફ્લેવર છે એ પણ આપણા બટેટામાં સરસ આવશે। તો મિત્રો તમે પણ આ રીતે બટેટા બનાવજો। તો મિત્રો આપણા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેની ઉપર ચણાના લોટની સેવ ઉમેરીશું, ત્યારબાદ તીખા સિંગદાણા ઉમેરીશું અને તેને ગાર્નિશ કરીશું। તો મિત્રો અંતતઃ હવે આપણે તેની ઉપર લીલા ધાણા ઉમેરીને તેને ગાર્નિશ કરીશું। તો મિત્રો બોટાદ સ્ટાઇલના આપણે એકદમ સરસ મજાના તીખા તમતમતા અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા ટેસ્ટી ભૂંગળા બટેટાના બટેટા બનીને તૈયાર થઈ ગયા છે। તો મિત્રો હવે આપણે ગ્રીન બટેટા બનાવવાની શરૂઆત કરીશું। મિત્રો આ ગ્રીન બટેટાની ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા સંચળ પાવડર, હળદર પાવડર, ત્યારબાદ લીંબુ, દાળિયાના દાણા, ત્યારબાદ મીઠું, ત્યારબાદ આદુનો ટુકડો, ત્યારબાદ લસણ અને દળેલી ખાંડને લેશું। આ ઉપરાંત મિત્રો અહીંયા આપણે લીલા મરચાં લેશું, ત્યારબાદ લીલા ધાણા લેશું,
અને ગ્રીન બટેટામાં એકદમ સરસ મજાનો ફ્લેવર ઉમેરી દેનાર આઈટમ એટલે કે આપણે ફુદીનો લેશું. મિત્રો આ બધી જ વસ્તુઓને આપણે મિક્સચરની અંદર ગ્રાઇન્ડ કરી લેશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મિક્સચરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ આપણા ગ્રેવીની કન્સિસ્ટન્સી કંઈક આ પ્રમાણેની લાગે છે. મિત્રો આ ગ્રેવીને આપણે બાફેલા બટેટામાં મિક્સ કરી લેશું. મિત્રો અહીંયા આ રીતે બાફેલા બટેટાની અંદર આ ગ્રેવીને મિક્સ કરવાની છે. મિત્રો આ વખતે આપણે ગેસનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આ રીતે મેન્યુઅલી તે પેનની અંદર આપણે બટેટાને ગ્રેવી સાથે મિક્સ કરવાના છે. તો મિત્રો હવે ત્યારબાદ આપણે તેને તીખી શીંગ તેમજ ચણાના લોટની સેવ વડે ગાર્નિશ કરીશું. મિત્રો અહીંયા એક ટીપ એ છે કે આપણે બંને પ્રકારના બટેટા જે બનાવ્યા તેની અંદર આપણે સંચળ પાવડરનો ઉપયોગ કર્યો છે. મિત્રો અહીંયા સંચળ પાવડરનો ઉપયોગ કરવાથી આપણા બટેટા એકદમ સરસ મજાના ટેસ્ટી અને ચટપટા લાગશે. તો મિત્રો તમે પણ અમારી આ રેસીપીનો ઉપયોગ કરીને તમે હાલ ચોમાસાની ઋતુમાં બંને પ્રકારના બટેટા બનાવી જો. હવે મિત્રો આપણે એન્ડમાં તેની ઉપર ધાણા ઉમેરીને ગાર્નિશ કરીશું. તો મિત્રો એકદમ સરસ મજાના ટેસ્ટી અને ચટપટા આપણા ભાવનગર સ્ટાઇલના ગ્રીન બટેટા બનીને તૈયાર છે. મિત્રો હવે આપણે ભૂંગળા બટેટાના ભૂંગળા બનાવવાની શરૂઆત કરીશું. તો મિત્રો આપણે પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂક્યું હતું. હવે ત્યારબાદ આપણે તેની અંદર ભૂંગળાને તળીશું. મિત્રો આપણો ભૂંગળા સરસ મજાના તળાઈ જાય ત્યારબાદ તેને ઝારાની મદદથી કાઢી લેશું. મિત્રો અહીંયા જે લોકો ઓઇલી ખાવાનું પસંદ નથી કરતા એ લોકો માટે પણ એક અહીંયા ખાસ ટીપ છે. તો મિત્રો આ રીતે ભૂંગળાને આપણા ઓઇલની અંદર પ્રોપર ફ્રાય કર્યા બાદ તેને ચીપિયાની મદદથી જો કાઢવામાં આવે તો તેમાં રહેલું એક્સેસિવ ઓઇલને આપણે દૂર કરી શકીએ છીએ. તો મિત્રો તમે પણ તમારા ઘરે જ્યારે ભૂંગળા બટેટા બનાવો તો આ રીતે તેમાં રહેલું એક્સેસિવ ઓઇલ તમે ચીપિયાની મદદથી જો ભૂંગળાને બહાર કાઢો તો તેમાંથી દૂર કરી શકો છો. તો મિત્રો તમને જો આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, જેથી તમને અમારી ચેનલ પર આવનારા તમામ આગામી વિડીયોની માહિતી મળતી રહે. અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.